દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। ગુજરાતીની અંદર એક કહેવત છે કે સંપ ત્યાં જંપ। મહંત સ્વામી મહારાજ પણ જ્યારે ગુરુપદે આવ્યા ત્યારબાદ તેઓએ ઘણી વખત સંપની વાત કરેલી છે। તેમને અતિશય જો કોઈ પ્રિય હોય તો સંપ છે। અને ખરેખર 2 દિવસ પૂર્વે પણ જ્યારે ચંદ્રગ્રહણની સભાની અંદર જ્યારે મહંત સ્વામી મહારાજને જ્યારે રુચિ પૂછવામાં આવી ત્યારે એમને એ બ્રોકલી બતાવી હતી। અને તેઓનો મર્મની વાત પણ એ જ હતી કે જ્યાં રહો ને ત્યાં બ્રોકલીની જેમ સંપથી રહો। તો આપણા જીવનની અંદર પણ દરેક ક્ષેત્રની અંદર એ પછી આધ્યાત્મિક હોય કે લૌકિક હોય કે કૌટુંબિક હોય, કોઈ પણ ક્ષેત્રની અંદર સંપની આવશ્યકતા ઘણી બધી છે। કારણ કે ઝાઝા હાથ રળિયામણા। તો આપણે પણ આપણા જીવનની અંદર મહંત સ્વામી મહારાજની રુચિ પ્રમાણે સંપ રાખીને આગળ વધવાનું છે। જય સ્વામી નારાયણ।